રાબુકા ભારતની 3 દિવસીય મુલાકાતે પહોંચ્યા। ફિજી પ્રદેશના પ્રધાનમંત્રી શ્રી સિટેવિની લીગામાં માડા રાબુકા ભારતની 3 દિવસ અધિકારિક મુલાકાત છેલ્લું પગલું ભર્યું છે। શ્રી રાબુકા નવી દિલ્હી પહોંચ્યા છે અને આગલા દિવસોમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક અને વિવિધ સ્તરોએ રાજકીય અને આર્થિક ચર્ચાઓ યોજાશે। તેમની સાથે તેમની પત્ની શ્રીમતી સુલુએતી રાબુકા અને ઉચ્ચ સ્તરના મંત્રીઓ અને અધિકારીઓનું સૌથી મહત્વનું દળ છે। આ પ્રથમ મુલાકાત વડાપ્રધાન રાબુકા માટે તેમના સંગઠનાત્મક કાર્યકાળમાં ભારતીય મૈત્રી અને સાંસ્કૃતિક તથા વ્યાવસાયિક સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે। તેઓ 25 ઓગસ્ટે રાજઘાટ પર રત્નાંસન કરી ત્યારબાદ વડાપ્રધાન મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં સરકારી દસ્તાવેજોના વિનિમય સાથે મુલાકાત કરશે। તેમજ તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવન ખાતે મુલાકાત લેશે અને 26 ઓગસ્ટે ભારતીય વિશ્વ બાબતો કાઉન્સિલ ખાતે પ્રશાંતિનો સમુદ્ર વિષય પર વક્તવ્ય આપશે। આ મુલાકાત ફિજી અને ભારત વચ્ચે પૂર્વથી ચાલુ રહેલા પ્રેમ સંબંધી બાંધકામને વધુ મજબૂત બનાવવા માટે કરી રહી છે। ખાસ કરીને આરોગ્ય, શિક્ષા, નવીન ઉર્જા અને પર્યાવરણ સાથે સંકળાયેલી વાતોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવાનો ધ્યેય છે। આથી આ મુલાકાત દ્રૌપદી મુર્મુની ફિજી પ્રવાસ પછી બંને દેશો માટે નવી દિશા અને ગહન સંબંધોની ખાતરી કરાવે છે।